નમસ્કાર, સીતારામ, હર હર મહાદેવ, જય માતાજી। તો મારી ચેનલ એટલે કે દીપ્તિ મકવાણા ચેનલમાં તમારા બધા લોકોનું હું હાર્દિક સ્વાગત કરું છું। અને આજે મસ્ત મજાનો ન્યૂ વિડીયો લઈને તમારી સમક્ષ આવી ગઈ છું। તો પ્રશ્ન એમ છે કે કયા સ્થળનું નામ કુરુક્ષેત્ર છે અને તેને ધર્મક્ષેત્ર શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્ન છે। તો હવે એનો આપણે જવાબ જાણીએ। ઘણા બધા લોકોને ખ્યાલ ના બી હોય, ઘણા બધાને ખબર પણ હોય, તો એ માટે કીધું આજે તમારી સમક્ષ કાંઈક નવું લઈને આવો। એટલા માટે આ કુરુક્ષેત્રનું નામ શા માટે પડ્યું અને ધર્મક્ષેત્ર એને શા માટે કહેવામાં આવે છે તે આપણે આગળ જાણીએ। તો એવું છે કે મહાભારતના વન પર્વના 83મા અધ્યાયમાં અને શલ્ય પર્વના 53મા અધ્યાયમાં કુરુક્ષેત્રના મહાત્માનું વિશેષ વર્ણન મળે છે। ત્યાં આને સરસ્વતી નદીના દક્ષિણ ભાગમાં અને દસદ્વતી નદીના ઉત્તર ભાગના મધ્યમાં બતાવેલું છે। એમ કહેવાય છે કે આ ક્ષેત્ર 5 યોજન લાંબુ અને 5 યોજન પહોળું છે। આ સ્થાન અંબાલાથી દક્ષિણમાં અને દિલ્હીમાંથી ઉત્તરમાં છે। હાલ ત્યાં હજી કુરુક્ષેત્ર નામનું સ્થળ પણ છે મિત્રો। આનું એક નામ સમંતપંચક પણ કહેવામાં આવે છે। શતપથ બ્રાહ્મણાદિક શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે અહીં અગ્નિ, ઇન્દ્ર, બ્રહ્મા આદિ દેવતાઓએ તપ કર્યું હતું અને રાજા કુરુએ પણ અહીં ખૂબ તપ કર્યું હતું અને અહીં જેનું મૃત્યુ થાય છે તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે। આ સિવાય બીજા પણ વિવિધ કારણોથી આ ક્ષેત્રને ધર્મક્ષેત્ર અથવા તો પુણ્યક્ષેત્ર પણ કહેવામાં આવેલું છે। ચલો, નમસ્કાર, સીતારામ।